એક સંત પાસે એક મુમુક્ષુ જઈને એક પ્રાર્થના કરી કે સ્વામીજી મને બધા દુઃખ મારા કાપી નાખવા હોય, બધા પ્રોબ્લેમ એક સાથે સોલ્વ કરવા આવે તો કંઈ સોલ્યુશન છે? એ કે મારું એવું તો હવે હજી સુધી કાંઈ વિચાર્યું નથી. એ કે મારા બધા પ્રોબ્લેમ ખતમ થઈ જવા જોઈએ એવું મને કંઈક કહો. સંતે નાની એક વાત કીધી, હો તમને કામ આવે તો રાખજો. એ કે ભાઈ માણસને દુઃખ છે ને વિચારનું છે. તારે હવે એવો એક વિચાર કરવાનો કે સામેવાળા માણસ સાથે તારું માઇન્ડ જ્યારે નેગેટિવ ચાલુ થાય ને ત્યારે વિચારવાનું માણસ ખરાબ નથી પણ એનો વિચાર મારાથી અલગ છે. આવું વિચારવા માંડીશ તેથી તારા દુઃખ બધા ખતમ થઈ જશે. કે તારે વિચારવાનું શું કે માણસ ખરાબ નથી પણ એનો વિચાર મારાથી અલગ છે, એટલા માટે મને માણસ ખરાબ લાગે રો. એટલે આપણે લગભગ અડખે પડખેથી દુઃખ આવતું હોય ને એક આ વિચારથી આવે છે કે ઓલો માણસ આવો છે, ઓલો આવો છે, પણ એ માણસ ખરાબ હોતો નથી પણ એના વિચારો ખરાબ થાય છે એટલે આપણને ખરાબ લાગે છે. એટલે આ મંદિર એના માટે બન્યું છે, પોઝિટિવ માઇન્ડ કરવા માટે મંદિર બન્યું છે. મંદિરનો મૂળ અર્થ છે મન સ્થિર, એમાંથી અપભ્રંશ શબ્દ થયેલો છે મંદિર. અહીંયા મન સ્થિર કરવાનું. મનની સ્થિરતા કઈ કે નેગેટિવિટી છે, બીજા પર તે નેગેટિવ માઇન્ડ વિચારેલું એટલે આપણે વિચાર ઓના પર તે નેગેટિવ કર્યા પણ આપણો જીવ દુઃખી થાય છે. પાછો આપણે અશાંતિ, ઉદ્વેગ, ઉચ્ચાટ ને ઊંઘ ભાગી જાવી, આ બધા પ્રોબ્લેમ શેમાંથી સર્જાય છે કે કોઈક પ્રત્યે આપણે વિચાર ખરાબ શરૂ થયો, માણસ ઓલ્યો ખરાબ ને દુઃખી આપણે થઈ ગયા. તો એના માટે સંતે કીધું કે તું હવે એવું વિચારજે કે માણસ ખરાબ નથી પણ એના વિચાર મારાથી અલગ છે, આટલો જ ફરક છે. આવું વિચારીશ એટલે તારા અંતરમાં શાંતિ થઈ જશે ને બધા દુઃખ તારા ભાગી જશે.